રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરશે, જેને લઈ આજે ગોંડલ રોડ પર આવેલી હરભમજી રાજ ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકમાં કોર કમિટીના 16 સભ્યો હાજર રહ્યા છે. આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ ઘડવી તેની ચર્ચા વિચારણા બેઠકમાં કરવામાં આવી રહી છે. 4 દિવસથી અંત્યાગ પર રહેલા પદ્મિની બાવાળા પણ મીટિંગમાં પહોંચ્યા છે, જ્યારે ગરાસિયા બોર્ડિંગ બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ સાંજે 4 વાગે બહુમાળી ભવન ચોક ખાતે રાજપૂતો એકઠા થશે. અહીંથી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપશે, જેમાં બહેનો કેસરી સાડી તો ભાઈઓ કેસરી સાફા પહેરી મહારેલીમાં જોડાશે. આ રેલીની તંત્ર દ્વારા મંજૂરી મળી ગઈ છે. કોર કમિટીના 8 જેટલા સભ્યોની સવારે 11 વાગે રાજકોટમાં બેઠક થશે, જેમાં પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન સામે રાજકોટ સહિત રાજ્યભરમાં કઈ રીતે લડત ચલાવવી તે માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે, જેમાં ક્ષત્રિય સમાજના રાષ્ટ્રીય અને પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. બપોરે બેઠક બાદ સાંજે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે ક્ષત્રિય સમાજના યુવાનો, બહેનો અને વડીલો એકત્ર થશે અને ત્યાંથી કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજાશે. મહારેલીમાં જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી બહેનો બસો મારફતે રાજકોટ આવવા નીકળી ચૂકી છે. શહેરના બહુમાળી ભવન ચોક ખાતે સાંજે 4 વાગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો એકત્રિત થવાના છે. ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે જે ટિપ્પણી કરવામાં આવી હતી, તેનાથી રાજકોટ સહિત રાજ્ય તેમજ રાષ્ટ્રના ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની ગોંડલમાં મળેલ સંમેલન દરમિયાન જાહેરમાં હાથ જોડી માફી માંગવામાં આવી હતી. આ ઉપરાંત પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલ દ્વારા પણ હાથ જોડી ક્ષત્રિય સમાજની માફી માંગવામાં આવી હતી. પરંતુ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનથી ક્ષત્રિય સમાજના કરણી સેના સહિતના યુવાનો તેમજ બહેનો રોષે ભરાયા છે અને રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે તેવી એક જ માંગ કરી રહ્યા છે. આ બેઠકમાં વિક્રમસિંહ મોરાવજી, વાસુદેવસિંહ ગોહિલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, રમજુભા જાડેજા, વિરમદેવસિંહ ચુડાસમા, અશ્વિનસિંહ ચૌહાણ, કરણસિંહ ચાવડા, વીરભદ્રસિંહ જાડેજા, વિજયસિંહ ચાવડા, PT જાડેજા, કિશોરસિંહ ઝાલા, સુખદેવસિંહ વાઘેલા, મદનસિંહ અટોદરિયા, સુરેન્દ્રસિંહ જાડેજા, જયદેવસિંહ વાઘેલા, વિસુભા ઝાલા, તૃપ્તિબા રાવોલ, મહિલા સંગઠનના વગેરે હાજર રહ્યા હતા. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત પોચાણી, રાજકોટ.